નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ અતિ પ્રાચીન આશાપુરા માતાજીના મંદિર ખાતે માં આશાપુરાનો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આશાપુરા માતાજીના આ 24મા પાટોત્સવની ઉજવણી ભક્તો અને આજુબાજુ વિસ્તારના લોકો દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક આ માતાજીના પાટોત્સવની ઉજવણી કરી અને ધન્યતા અનુભવી હતી। જ્યારે આ પાટોત્સવની અંદર આશાપુરા માતાજીનો ભવ્ય યજ્ઞ, આશાપુરા માતાજીની મહાઆરતી જેવા પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ પાટોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ભેગા થયા હતા અને માં આશાપુરાની આરાધના કરી હતી। જ્યારે તહેવારો નિમિત્તે અહીંયા ગણેશ ચતુર્થી ઉજવણી, જન્માષ્ટમી ઉજવણી અને અતિ પ્રાચીન નવરાત્રિની પણ ઉજવણી કરવામાં આવી છે। જ્યારે આ સમગ્ર આયોજન છેલ્લા 24 વર્ષથી અખંડ રીતે કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર। या देवी सर्वभूतेषु मातृरूपेण संसदा नमस्तस्यै 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 नमो नमः। આજરોજ અષાઢ સુદ ત્રીજ અને શનિવારના દિવસે મીઠાપુર ગામની અંદર આવેલા મા આશાપુરા માતાજીનો ભવ્યાતિ ભવ્ય 23મો પાટોત્સવ પૂર્ણ થયો અને 24મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો। આ મંદિર વર્ષોથી અહીંયા વિરાજિત છે। માં ભગવતી આશાપુરા વર્ષોથી મીઠાપુર ગામ વસુ એ પહેલાંથી અહીંયા વિરાજિત છે અને 24 વર્ષ પહેલાં અહીંયાના જ મીઠાપુરના જ એક રહેવાસી એવા ગુરુભા ખેતાભા કેર દ્વારા આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું અને 24 વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા નામનો યજ્ઞ યોજાયો। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અષાઢ સુદ ત્રીજના પૂર્ણ થયો અને ત્યારથી આશાપુરા સેવા સમિતિ સતત 24 વર્ષોથી અખંડ પાટોત્સવ ઉજવે છે। કોઈ પણ વર્ષ એવું નથી કે જ્યારે અષાઢ સુદ ત્રીજના મીઠાપુરમાં યજ્ઞ નથી હોય। તો આવા અખંડ પાટોત્સવ આશાપુરા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યો। માત્ર પાટોત્સવ જ નહીં પરંતુ આશાપુરા સેવા સમિતિ બીજા ઘણા ધર્મના કાર્ય કરે છે। અષાઢ મહિનાની સુદ ત્રીજ પાટોત્સવ ઉજવે, શ્રાવણ મહિનાની અષ્ટમી જેને આપણે જન્માષ્ટમી કહીએ છીએ એ પણ અખંડ સતત 22-23 વર્ષોથી ઉજવે છે। સાથે સાથે ગણેશ ચતુર્થી મહોત્સવ 7 દિવસનો એ પણ આશાપુરા સેવા સમિતિ ઉજવે છે અને ભવ્યાથી ભવ્ય આસો મહિનાની પ્રાચીન નવરાત્રિ પણ આશાપુરા સેવા સમિતિ ઉજવે છે। તો આજે માં ભગવતી આશાપુરાના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે આશાપુરા સેવા સમિતિના સભ્યો અને તમામ ગ્રામજનોને ભગવતી શક્તિ અને સામર્થ્ય આપે કે ભવિષ્યમાં પણ આવા પાટોત્સવ અને સાથે સાથે ધર્મના કાર્ય થતા રહે। જય માતાજી।